નમસ્કાર મિત્રો, તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ 9ની અંદર ભાગ નંબર 5 છે જોવાના છે। બીજું એ કે ઘણા મિત્રોની કોમેન્ટ ઉપરથી ખ્યાલ આવે છે કે તમે બધા ખૂબ જ સારી રીતે તૈયારી કરી રહ્યા છો। બસ આવી જ રીતે સારી તૈયારી કરતા રહેજો, જેથી તમે ટાટની એક્ઝામની અંદર ખૂબ જ સારા માર્ક્સ છે એ કવર કરી શકશો। તો જોઈએ હવે સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? તો તેનો આન્સર આવશે 7 સભ્યોનું। ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું? તો તેનો આન્સર આવશે સ્થાનિક સ્વરાજ્ય। સાયમન કમિશનનો વિરોધ કરવા જતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? તો તેનો આન્સર આવશે લાલા લજપતરાયનું। તો કે આ લાલા લજપતરાય છે જે સાયમન કમિશનનો વિરોધ કરવા જતાં તેમનું લાઠીચાર્જથી મૃત્યુ થયું હતું। મોન્ટફોર્ટ સુધારામાં નવા સુધારાની જરૂરિયાતો માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી? તો તેનો આન્સર આવશે 10 વર્ષે। દાંડીકૂચ ક્યારે કરવામાં આવી? તો તેનો આન્સર આવશે 12 માર્ચ 1930ના રોજ। તો કે 12 માર્ચ 1930ના રોજ દાંડીકૂચ છે કરવામાં આવી હતી, જે ગાંધીજીના નેતૃત્વની છે। સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરીના દિવસને કઈ રીતે અમર બનાવ્યો છે? તો તેનો આન્સર આવશે પ્રજાસત્તાક દિન તરીકે। ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી? તો તેનો આન્સર આવશે સાબરમતીના હરિજન આશ્રમથી। કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું, આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો તેનો આન્સર આવશે ગાંધીજીએ। હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? તો તેનો આન્સર આવશે દાંડીના દરિયા કિનારે। કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો તેનો આન્સર આવશે મહાદેવભાઈ દેસાઈ। કરેંગે યા મરેંગે ગાંધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું? તો તેનો આન્સર આવશે હિંદ છોડો ચળવળ વખતે। સરહદના ગાંધી કોણ કહેવાયા? તો તેનો આન્સર આવશે અબ્દુલ ગફ્ફાર ખાન। નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો તેનો આન્સર આવશે સુભાષચંદ્ર બોઝને। હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો તેનો આન્સર આવશે માઉન્ટ બેટન। સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોણ હતા? તો તેનો આન્સર આવશે ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી। ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયનું મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી? તો તેનો આન્સર આવશે સોન્ડર્સની। નહેરુ અહેવાલમાં ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપવાની માગણી કરવામાં આવી હતી? તો તેનો આન્સર આવશે સ્થાનિક સ્વરાજ્ય। ઈસવીસન 1930માં કોંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ કયા સ્વરાજ્યની માગણી કરી? તો તેનો આન્સર આવશે પૂર્ણ સ્વરાજ્ય। તો કે ઈસવીસન 1930માં કોંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ પૂર્ણ સ્વરાજ્યની માગણી કરી હતી। આપણે દર વર્ષે કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ? તો તેનો આન્સર આવશે 26 જાન્યુઆરીના દિવસને। ગાંધીજીએ દાંડી યાત્રા શા માટે શરૂ કરી? તો તેનો આન્સર આવશે મીઠાના કાયદાનો ભંગ કરવા માટે। તો કે આ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે ગાંધીજીએ દાંડી યાત્રા કરી હતી।
આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો તેનો આન્સર આવશે 26 જાન્યુઆરી 1950ના રોજ. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો તેનો આન્સર આવશે બીજી. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ હિંદ છોડોને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો? તો તેનો આન્સર આવશે 8 ઓગસ્ટ 1942ની રાત્રે. કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય સાથે લીધો? તો તેનો આન્સર આવશે દ્વિતીય વિશ્વયુદ્ધના સંજોગો બદલાઈ ગયા હતા. હરિપુરા મતલબ કે સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે કોની વરણી થઈ? તો તેનો આન્સર આવશે સુભાષચંદ્ર બોઝની. સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો? તો તેનો આન્સર આવશે ફોરવર્ડ બ્લોક. સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું? તો તેનો આન્સર આવશે જય હિન્દ. સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓને અનુક્રમે કયા નામ આપ્યા? તો તેનો આન્સર આવશે શહીદ અને સ્વરાજ્ય. હિંદના 2 ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી? તો તેનો આન્સર આવશે વાઇસરોય માઉન્ટ બેટને. હિંદ સ્વાતંત્ર્ય ધારો કોણે? પ્રો અગ્રવાલ કયા રિપોર્ટને વર્તમાન ભારતીય બંધારણની બ્લુપ્રિન્ટ કહે છે? તો તેનો આન્સર આવશે નહેરુ રિપોર્ટને. ગાંધીજીએ 2 માર્ચ 1930ના રોજ કયા વાઇસરોયને ઐતિહાસિક પત્ર લખ્યો હતો? તો તેનો આન્સર આવશે મિસ્ટર ઇરવિનને. આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણે કહ્યું હતું? તો તેનો આન્સર આવશે ગાંધીજીએ. અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે? તો તેનો આન્સર આવશે માઉન્ટ બેટન યોજના. તો કે ઈસવીસન 1930 તો કે દાંડી કૂચ. ઈસવીસન 1942 તો કે હિંદ છોડો ચળવળ. ઈસવીસન 1943 તો કે સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. ઈસવીસન 1947 તો કે મુંબઈનો નૌકા વિગ્રહ. ઈસવીસન 1947 તો કે હિંદ સ્વાતંત્ર્ય ધારો. તો આ પ્રકારનું જોડકું છે તૈયાર થાય. ફરી વખત ઝડપથી જોડકું છે જોડી દઈએ. ઈસવીસન 1930 તો તેમની સામે આવશે દાંડી કૂચ. ઈસવીસન 1942 તો તેમની સામે આવશે હિંદ છોડો ચળવળ. ઈસવીસન 1943 તો કે સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. ઈસવીસન 1947 તો તેમની સામે આવશે મુંબઈનો નૌકા વિગ્રહ. ઈસવીસન 1947 તો કે હિંદ સ્વાતંત્ર્ય ધારો. તો આ રીતના જોડકું છે ક્લિયર થાય. જોઈએ તેવી જ રીતનું બીજું જોડકું. નહેરુ અહેવાલ તો તેમની સામે આવશે મોતીલાલ નહેરુ. દાંડી કૂચ તો તેમની સામે આવશે ગાંધીજી. ફોરવર્ડ બ્લોકના સ્થાપક તો તેમની સામે આવશે સુભાષચંદ્ર બોઝ. હિંદના છેલ્લા બ્રિટિશ વાઇસરોય તો તેમની સામે આવશે માઉન્ટ બેટન. ને પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ તો તેમની સામે આવશે જનાબ ઝીણા. તો આ રીતના જોડકું છે એ બને. ફરી વખત ઝડપથી છે જોડકું જોડી દઈએ. નહેરુ અહેવાલ તો તેમની સામે મોતીલાલ નહેરુ. દાંડી કૂચ તો કે ગાંધીજી. ફોરવર્ડ બ્લોકના સ્થાપક તો કે સુભાષચંદ્ર બોઝ. હિંદના છેલ્લા બ્રિટિશ વાઇસરોય તો તેમની સામે આવશે માઉન્ટ બેટન. ને પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ તો કે જનાબ ઝીણા. તો કે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.